વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. તો આજે છે 14 જુલાઈ, આજે છે સોમવાર અને અષાઢ વદ 30 હશે આજે, કદાચ તો 30 છે. છે 30 કા ચોથ હશે અને અત્યારે વાગી ગયા છે બપોરના 12. તો આપણે બપોરા કરવા માટે બેઠા છે. જમવામાં છે ગુવાર બટેકાનું શાક, રોટલી, દહીં જ ખાવું હોય તો દહીં. અને મમ્મી પણ કસરતમાંથી આવી ગયા છે. આજ તો કેમ મોડું થયું? ગરદી હતી આજ. રવિવાર બંધ હોય છે એટલે આજ બહુ પડતી હોય. તો ડોક્ટર એક જ હોય? સરકારી ના ખતરનાકના ડોક્ટર હોય. છે. સરકારી મોટી હોસ્પિટલ છે. બરોબર. પણ આમાં પછી એવું હોય, ચેક દે પોઈન્ટ કરાવે એમાં તો પછી 1-2-3 જ હોય ને ખાતા. અને એ ડોક્ટર એમ કહેતા હતા કે હમણાં 2-3 મશીન ખરાબ થઈ ગયા છે ને, છે એટલે આ અઠવાડિયામાં રિપેર વાળા આવવાના છે. બરોબર. પછી કે એટલી બધી ગળદી નહીં થાય. મારો 20મો વારો હતો છે કે એ 15 મિનિટ 20મો વારો કેટલી વાર લાગે? વાર જ લાગે ને. હા, 20, 21, 22 એમ 3 બાઈ જાય છે. છે 20, 21, 22 વાળા હતા. બરોબર. એટલે બહુ મોટું થાય ને. હા, તો એવું છે. તો ચાલો આપણે બપોરા કરી લઈશું. કસરતમાં જ નથી વાંધો આવતો. કસરતમાં નથી બહુ વાર લાગતી, પણ આ પોઈન્ટ કરાવે ને એમાં બહુ છે. શેક દે ને એમાં. કસરતમાં તો હું માણસો હોય એની આપણે એકવાર કહી દે એટલે ઈ પ્રમાણે કર્યા રાખવી. અને શેકમાં તો કસરત તો આપણે મશીન. સાહેબ આમ ખાલી સામું જોયા કરે ને આપણે આપણી રીતે આમ હા, એટલે જ ને. કસરત કર્યા કરીએ. ચાલો. તો જો વાગી ગયા છે 12:15 અને મમ્મીએ કાલે બનાવ્યા હતા પાથરણા ભગવાનના. એ તમને હું બતાવું. તો ચાલો, ગુલાબી અને લીલા બનાવ્યા છે. તો જો આ ગુલાબી છે. સવારે મમ્મી પૂજા કરે ને ત્યારે બધા ભગવાન મૂકે એ માટેનું આવડવા છે, મોટું પથ્થરણું. ગુલાબી કલર છે, પણ આમાં છે ને લાલ કલર દેખાય છે. ગુલાબી અને સફેદ લેસ. અને આ અમારા કાનુડાનું છે. આ બે ગ્રીન કલર અને આ રેડ. તા હું સફેદ લેસ ઘટ્યો તો આમાં, તે બે બાજુ પીળો મૂક્યો ઘટ્યો છે. આ એટલે જ કટકો હતો. ઈને આનો તો આવડા ના, ઈ ઘટી છે. એટલે મેં સવા પીળું કેમ છે મેં કહું ઘટી એટલે મૂકો પડી. છે. હું તા કોરે બે ઈ જ થઈ જાય. હા, સફેદ થઈ જાય ને. હા, તો એવું છે. તો કાના પછી વચ્ચે પીળો મૂક્યો. એટલે આ પીળો હતો હા એટલે પીળો શા મૂક્યો, કોરે એવી મૂકી. છે. અને આમાં ઘટ્યો પીળો. સફેદ કયો. સફેદ. હા, અને આમાં પાછો વધારે જોઈ ગયો ને. મેં સેજ હજી મોટી ખાને વાળી હોત ને તોય હાલત થોડીક મોટી. હવે તો એમ જ છું મને. આમાં નાની નાની લાગે છે. આ એક વચ્ચે કાઢવી જ જો હે. હવે નો કઢાય, હવે રેવા દેવાય. હવે શું કાઢે? કાંઈ નહીં, ભલે ને પછી પગે સિલાઈ મરાઈ ગઈ છે. એટલે કહું હવે ન તોડાય. ન પણ તોડાય. પહેલેથી આપણે થોડાક મોટા કર્યા હોત ને તો હાલ તેમ. સબીસ જોઈન કર્યા હોત ને તોય થાત, તો તોય મસ્ત લાગત. હા કાંઈ નહીં, હવે થઈ ગયું. હા. એમાં પાછું જો એવું છે, આ મોટી છે, જો આ મોટી છે અને અહીંયા છે આ નાની થઈ. એવું નથી તો? આ તો હરખી જ છે. હા પણ પછી મેં કીધું આ લેસ પડખી આવી જાય છે. એટલે પછી મેં અહીંયા મૂકી નથી. રોનકે શોખથી થરખી જ કરી છે. બરોબર. આર્ય જો ને હળેલી હા, એ લીધો પણ દેખાણું. હા હા, પણ મેં કીધું આ મોટી થઈ ને, હું કીધું ઓલી કેમ નાની થઈ ના એમ. ના એવું નથી. પછી મેં શું કીધું તો આ બે પાસ થઈ જાય. જો ફરી અહીંયા જો. ખાટું હું એમ હા, એટલે પછી મેં એટલે હારું હું મૂક્યું. છે. બરોબર. તો આ જો તમારા પાથરણા હનુમાન જન્માષ્ટમી આવે છે એટલે બધું કાના નવું નવું જોહે. હા, કાના વાગોય જો હે ને. હા, અમારે તો જો વાઘો બનાવવાનો છે ને, મટકીને શણગારશું. હા, પ્લેન છે. હા. તો એમાં કંઈક કરશું હવે, મટકી બટકીમાં તે એમાં ઓલું પડ્યું છે. શું એમાં ઓલો કાગળ તો ન હાલે ને, હાચીને બાંધણીનો એવો. કાગળ નો કાપડ હોય ને તો હાલે. કાગળ પાસે એમ થાય કે તૂટી જાય, અત્યારે ભીનું થયું હોય ને તો એમ એવું કાપડ હોય ને, કાપડ લગાડે. નકર કલર કરી નાખો તોય હાલે. કલર કરીને ડિઝાઇન કરી નાખાય તોય થાય. પણ આની માથે રે લીસી છે તે. કોને ખબર? ઈ જવું લગભગ તો જવું પડે હવે. રે નો રે કેમ ખબર? લગભગ નહીં ગોળાનો રહેતો ઉપયોગ હોય. કરવાની કે? ગોળાને કલર કરવો હશે પણ અમે તો નિરાતે અત્યારે નથી કરવો, પછી ક્યારેક કરશું ગોળાને કલર. એને તો શું હોય, એને સફેદ તો કલર છે ને ખાલી વળિયા કરવાના છે. હા, એ તો ઈ જ કરવાનું ને છે. ગુલાબ કલર વાળા. તમારો ગોળો, હા, મારો ગોળો છે પ્લેન. તમને બતાવું, એમાં ડિઝાઇન નથી. તો એમાં ડિઝાઇન કરવાનું વિચારી છે કે એટલા ફરી ડિઝાઇન કરી નાખશું. હવે જોઈ હું કરવી છે ને ક્યારે કરવી છે એમ. તો ચાલો અત્યારે એવું કાંઈ ને આજ કરી નાખશું સાંજે. બીજું હું
અને જો વાતાવરણ એ સરસ છે, તડકો આવે ઘડી કેમ થયું વરસાદ આવશે પણ કાંઈ આવ્યો નહીં. તો જો વાગી ગયા છે 8:30 અને આપણે ખાઈ પીને એકદમ નવરા થઈ ગયા છે. જમવામાં આપણે બનાવ્યું હતું અડદની દાળ, રોટલા અને ભાખરી. અને જો બધા બેસી ગયા છે, પપ્પા, રોનક અને મમ્મી અહીંયા ડબલા જોવે છે. બે જોઈન્ટ છે ઠીક અલગ અલગ. ક્યાં ગયા સંજયભાઈ? એવું થયું તો કાંઈ નહીં, કાલનું ઉખાણું કહી દો હાલો તમે. હા બિલાડીઓ. કયો? तो मरेली बिलाड़ी मैं जोई एक झाड़ पर सड़ता है. મરેલી બિલાડી મેં જોઈ एक झाड़ पर सड़ता है. બરોબર, તમને ખબર છે? મરેલી બિલાડી મેં ઝાડ પર સડતા જોઈ એમ. હા એમ. એનું ઉખાણ છે ઈ તો. આવું કામ એનો જવાબ જેને આવડે એને આપવાનો. તમને ખબર છે? મરેલી બિલાડી કઈ રીતે ઝાડ ઉપર સડે? નો ચડે. મમ્મીને ખબર છે? નહીં. મેં તો ડોકામાં મસ્ત કરી મેં આ પાડી. નક્કી આ પડી એમ. તો જો આમાં તો કોઈને ખબર નથી, પણ તમને કોઈને ખબર હોય તમે જરૂરથી કોમેન્ટ કરજો કે મરેલી બિલાડી મેં ઝાડ ઉપર ચડતા જોયો. મરેલી બિલાડી હાલે જ કેમ પણ કે ઝાડ ઉપર ચડે? પાછો એમ નહીં, તમને તો ખબર છે પાછું. હા એમ નહીં, કૃષ્ણ મેં મમ્મી ના પાડે છે આમાં. એમને ઓલામાં બોલશો એમાં બોલી શકે. તો ચાલો, જેને પણ ખબર હોય કોમેન્ટ કરી દેજો. ગયા છે 9 અને ઘણા બધાની કોમેન્ટ આવી છે કે તમે સંદૂક બહુ મસ્ત બનાવી છે એમ. ઓલું બનાવ્યું નતું તે દિવસે સાંજે છે પેટી ઓલી. પેટી બનાવીને ખજાનો ખજાનો. મૂકવાની. ખજાનો. તો બધાની કોમેન્ટ આવી છે કે બહુ સરસ બનાવી છે એમ. અને આ બીજી વાત એ થઈ હતી કે રોનકને પાણીવાળી જમીન છે, પપ્પાને થોડીક ઓછી પાણીવાળી જમીન. દર્શા બાબુએ કોમેન્ટ કરી છે કે અમારે તો ઘરનો જ દાર છે, કે ફૂલ પાણીવાળી જમીન છે એમ. ઘરની જમીન ને ઘરનું પાણી ને ઘરનો દાળ એટલે હા બધું ઘરનું ને. અમારે તો શું હોય, આપણે વાવવા રાખી ઈ બરાબર હા, છે. આપણે વાવા બરાબર. એમાંય તમે હમણાં વાત નથી કરતા હું. કે એ આવશે તો ઈ વાવાની જમીન એવી. હા એટલે એ આવશે ને એટલે આપણે એમાંથી નીકળી જાવ, આપણે વાવવા નહીં મળે જમીન. હા. ઈ મશીન ભાવી નાખશે જમીન. જમીન મતલબ એવું ન થાય. શું કેવું, એટલે મતલબ ખેડૂત ખેતી કરે છે, અમુક ને એનો જમાનો આવશે. અત્યાર સુધી બિચારાને કદી જમાનો આવ્યો નહીં. ઈ કઈ ડાયરેક્ટ નથી થવાનું, ઈ બધું આપણે વાંચે જ કરવું પડશે. ઈ કઈ એમાં ખાસ ટેકનોલોજી આવશે. હા, ટેકનોલોજી આવશે એમ. ભાઈ છોડવો ઉગાડવો છે તો મશીનરી એવું બધું આવે. હા, અમુકનું ખેડૂતને કુદરતી રીતે જ ઉગે. એમાં એમ કઈ નહીં, મશીનનો કે પણ એમાં મશીન કે અમુક ખેડૂતને ફાયદો થઈ જાય. જો દાડિયા ગોતવા પડતા ને, એ દાડિયા ગોતવા ન પડે. એ એમને અત્યારે એવું થઈ ગયું છે ને, તો પેલા જો ઓલું હું તો પેલા હા એમાં એવું થાય ને ખરસ છે. ભલે ને હાથે કરતા ને મશીન પેલા મશીનનો એકવાર જ ખર્ચ દેવો ને એમ. હા, હું પણ બોલો, હું તમે બોલતા હતા કઈક, અમને શું ખબર. બળદ. મને ભૂલાઈ ગયું હું ક્યાં. બળદનો. કઈ હા, પેલા ઢાંઢામાં ની ઢાંઢાની બધી ખેતી કરતા. હવે હા. એની જગ્યાએ ટ્રેક્ટર આવી ગયા. હા એવી રીતે નવું આવ્યા કરે એમ. પેલા ઘઉં કઈ રીતે કાઢતા આને ખબર હોય. ઘઉં પેલા ઓપનેર. પેલા ઓપનેરની પેલા હંસા હતા, ખળું કરે અને આમ મોટું જબર જમીનમાં વાંકી બળદ ગાડાને વાંકી ખળું કરે. પછી એમાં આ બધું ઢોરનું સાણ હોય ને હા. ગોબર કે ઈ લીપે આખા ખળામાં. હા. લીપે એટલે ઘઉંના દાણા એમાં ઢોળાય તો વાળીને ભેગા કરવા થાય. પછી એનો હંસો આવતો. હા સકડી હોય આવડી સકડી તરતરિયા વાળા હા એવી લાટ સકડી હોય ઈ હંસો મેં ખળામાં ફેરવા છે. બળદેથી જોડી અને આમ ગોળ ગોળ ફરે. કોઈ ગાડા હાકે એમ કરતા ઈ ઘઉં પછી ડુંડીમાંથી છૂટા પડે. પછી એને બધું ભેગા ઘઉં નીકળી જાય ને બહાર. પછી એનો ઢગલો કરે બધો પૂસાનો ઢગલો કરીને પછી પવન આવે ને તે હુંડા ભરી હા, ઘોડી વાવલતા કરીને હોય. વાવલે. હા. પછી ઘઉં ને કસરું બધું નોખું થાય હા એમ કરીને ઘઉં બહાર કાઢે. અત્યારે ઓલા મશીન આવી ગયા. હા, ડાયરેક્ટ અલગ પડી જાય. સાઈડમાં ટ્રેક્ટરે ભરાઈ ગયા. અને ઓલામાં તો હું થોડું ઘણું કસરું રહેતું હોય, હાવ ચોખ્ખા અત્યારે હાર્વેસ્ટર આવી ગયા ઊભા ઘઉં સીધા હા, સીધા સાચી સીધું વાત. ગાડું ભરાઈ જાય. એટલે એમ જોડે ટેકનોલોજી આવે ખેતીમાં એમ ફાયદો રહે. પેલા ઘઉં બાજરો બધું એમ જ આપતા એમ જ કાઢતા. એટલે એ આઈ તો હેમાં ભાઈ આ ટેકનોલોજીમાં એમાં યુઝ થાય સોફ્ટવેરમાં ને ઈ ટાઈપમાં. તો તમારે રોબોટિક છે કામ. તો તમારી જોબે ખતરામાં નથી. રોબોટ આવશે. આ મુખવાસના તલ છે ને તલ
પાકી જાય ને પછી તલને એક એક છોડવો કરી હા. દતડે કરીને વાઢે. હા. એક જણ વાં ભેગા કરતા હતા કોળી, પછી એના નાના આવડા ઉબડા કે હા. તલનો છોડવો હોય ને બધા છોડવા ભેગા કરી ઉબડા ભેગા નાના ઉબડા કરે. હમ. પછી તડકો પડે ને એટલે ઉકાય ને એટલે તલના દાણા બધા ભેગા લાઈન હોય રીતસર ગોઠવેલી. આમ એક પછી એક દાણો એક જ હરખા હવળાય ન હોય હો. હા. જે દાણા ઉપર તલના દાણા ઉપર લીટી હોય ને હા. એ લીટી ઉપરના ભાગમાં એટલે ઉપરના ભાગમાં રાખી આખા ગમે ઈ છોડવામાં તમે જુઓ એવી રીતે સરસ ગોઠવાયેલા દાણા હોય. પછી બહુ આમ ભેગા હોય તડકાને તપે ને એટલે આમ ફાટે ને પછી તલને ઉબડું ઊંધું કરે. કુદરત જેવું ઊંધું કરે ને એટલે જે ઉબડાવેલા બહુડા ફાટ્યા હોય ને એમાં તલનો ખરી છે. ઢગલો થઈ જાય. પણ તો ઘઉં ને અલગ કરવા તો થોડા ખેલા લાગ્યા, પણ તલમાં તો બહુ ઓલું અઘરું કામ કે એમાં નહીં. પાસે વીસી એમાં વરસાદ પડે ને હા. તલના વાઢેલા ઉબડા અને એમાં વીસી પછી બહુ પડે. વરસાદ થાય ને તેમાં વીસી બહુ પડે. ઈ આમ બથમાં લે અને ઈ ઉબડાના આમ ખકેરવાના હોય. એટલી કોળે 8-10 છોડવા 15 છોડવા હોય ને ઉકાઈ ગયેલા ઈ આમ બથમાં લેવાના, પછી આમ ઊંધા રાખે ને લુગડું પાથરી દે છે. ડુંગર મોટું. એમાં પછી ખરે એમાં ઈ છોડવા ઊંધા રાખે ને પછી એને માથે આમ ઠાપેલું મારે એટલે તલ બહુડા ફાટી ગયા હોય ને ઈ તલ બધા ખરી જાય. અને એક વખતમાં ય ન ખરે એને 2 વખતમાં ય ન થાય એ રીતે કરવું પડે ત્યારે ખરે. તો પેલાની ખેતીમાં તો બહુ મહેનત ની પ્રમાણે તો મહેનત હતી પહેલા. હા, એટલે તો બધા મોટા ભાગે સુરત એવા ને મહેનત હતી વધારે, એટલે અને મહેનત ઓછી થઈ તો હવે કોઈને જવું નથી એવું થયું. અમારી વખતે તો એવું હતું, અમે તો સલાખો માથે ઓઢાડી દઈ કર્યું હોય ને ઉભડાય એની માથે. હા. પછી ત્યારે આમ ખૂણે 2 જણા પકડી પછી આમ ધોકા આમ મારતા. પેલું આમ ઉસકાવી હા. અને પછી અમે તો આગળ ભાગી જતા ઘડી નીચે વીસી નીકળ્યો હોય ને હા, એટલે ત્યાં કદાચ તમારો પગ આવે છે. એટલે આમ ઉબડું ઓલું કરી સલાખામાં પછી આમ આપણે થોડા પાછા હટી જઈએ. છે વીસી હોય તો વીસી દેખાય હોય એમ, તોય નીચે જ હોય. દેખાય પછી એમ. હા ઈ એમ કે અમારી વખતે એટલે તો કે બેના દાયકા હું કે અલગ અલગ છે કે તમે 80 ના દાયકા કે 90 ના દાયકા આમ ફરે ને બધુંય ફરે ગામ ફરે ને. ને. એમ લાગે તને 60 સિસ્ટમ ફરે. 50 કિલોમીટર હોય બધું પણ એમ નહીં, મમ્મી ઓલા બાબરા જિલ્લાના હતા જિલ્લો બે બેની એક તો જ એક જ લાગે. છે. જીરો એ પણ તાલુકા ફરી. તાલુકા ફરી જાય છે એમ. પાસે પપ્પાને અને અમારે બે ને તાલુકા એક છે અને જિલ્લા એક છે. નહીં, તમારો તાલુકો સાવરકુંડલા આવે કા? ઊંડલા આવે આપણે. પણ તોય ઊંડલા આવે. આપણા બેના ગામ નજીક તોય કહેવાય એમ, એટલું બધું ઝાઝું ડિસ્ટન્સ નથી. અમાર બહુ રહ્યું ને. પછી વાંડળિયા અને પછી સિમરણ ને ઘણો ડિસ્ટન્સ પડી જાય પસાર. છે એમ. 55 એટલે મમ્મી પાસે ઠેર આમ ગારિયાધાર બાજુ લાગે. પણ એમ ગારિયાધર જિલ્લો પણ બોડિયા અને નવાગામ પાછું નજીક થાય છે એમ છે. આમ શેઠાડો આવતો હોય ને પણ એમ ઈ નજીક કોળિયા થાય એમ. પાછું વસી આવ્યું ને ઓલું તો ક્યાં આવે થઈ ગયું બાબરા. તમારું બાબરા નહીં કુંવરગઢ. હા, એમ તો એટલે જ કહું છું, તમારો નજીક આવતું છે ને. આપણે શીતલ પણ ઈ પાછું કુંવરગઢ નહીં અમારે વાંડળિયાને લાગુ પડે. હા, એટલે જ કહું છું, તમારે લાગુ પડે એમ. હા. એટલે થોડુંક આમ અલગ પડી જાય એમ, કારણ કે ગામ અલગ થાય, વધારે ડિસ્ટન્સ જોવાનું એમ, અંતર. ગાવે બોલી બદલે. હા, 12 ગાવે બોલી એટલે એ વાત સાચી. તો ઈ તો સરપંચ છે તે ભાવનગર જિલ્લો જ હતો આપણો સિમરનમાં. સિમરન આપણે ભાવનગર જિલ્લામાં હતું. ભાવનગર. તો તમારે બોડિયા ભાવનગરમાં જ આવતું હોય ને? નહીં ઈ અમરેલીમાં આવે બોડિયાનું આવે ને લીલી અમરેલીમાં જતું. લીલે બધું અમરેલીમાં જ હતું બોડિયા થોડું ઓલામાં તો એવું કેમ ભાવનગર જિલ્લો થાય? ભાવનગર જિલ્લો તો અહીંયા નથી કે? તોય- તો અહીંથી તોય આમ? ભાવનગર જિલ્લો બહુ જગ્યા બહુ લાંબી. પણ અમે છે. કવર લખતા તે ભાવનગર જિલ્લો જ લખતા ઓકે. નકર પેલા જ બોડિયા આવે, પૂજા પાદર આવે, આંબા આવે, પછી ઠેક સિમરણ આવે છે. તો ક્યાં? ત્યાંથી પાછળથી લીધું હતું. હા, એમ તો હું કહું છું. ત્યાંથી આવે. ભાવનગર જિલ્લો દરિયાકાંઠો વધારે આવે. હા, આ તે કા કુંડલાથી આવે ભાવનગર જિલ્લો આમથી નો આવે. એમને આ તો મને એમ લાગે ને, હું મારી વાત કરું તો એમ મને એમ થાય ને એમ. પણ આમ પાછળથી જ લીધું હતું એમ હા, એમ તો વચ્ચે આ બધું જે બોડિયા આવે, પૂજા પાદર ઈ રહી ગયું કે નહીં એમ. લીલામાં ઘણે નાખી દીધું બરોબર, ઠીક. તે પેલા સિમરણ ભાવનગરમાં આવતું એમ ને? અમાર જૂનું હા. સાવરકુંડલા તાલુકો ભાવનગર છે. જિલ્લો. ભાવનગર જિલ્લો જ હતો. ભાવનગર જિલ્લામાં લગન છે ને કુંડલા તાલુકો. અમારા તઈ. એટલે આપણે કુંડલા તાલુકામાં ગામડું હોય આપણું, એટલે હા. ઈ ભાવનગરમાં મારો જ જૂનો હોય. જન્મ તારીખનો દાખલા ભાવનગર જ છે ઠીક. તો તમે ભાવનગર વાળા. હા એ તો હવે અમરેલી પાછું કરેલું નવો છે. દાખલો કઢાવ્યો ને પાછો એટલે એને એક દાખલો ને કૌના સિમરેન કર્યો છે એટલે એને ભાવનગર જિલ્લો દેવો. હા, તો દાખલો એક સાવરકુંડલા જ અહીંયા. એમ નહીં તો ઠીક ભાવનગરમાંથી અમરેલીમાં ભેળવા એમ થયું ને? અમરેલી નાનું છે, મોટું થયું પછી અમરેલી એમ છે. આ ત્યાં એ ઘણા શું છે આ વિસ્તાર બહુ જ ભાવનગર કોઈને ઈ વિસ્તાર વાળાને સરકારી કઈ કામકાજ હોય ને તો ભાવનગર બહુ આગળ થતું.
ઠીક હા હા એટલે આના અમરેલીમાં ભળાઈ જાય એમ હતું એકદમ નજીક હતો હા નજીક થાય હાવ નજીક જ થાય હા આપણે અમરેલી 20 કિલોમીટર થાય સિમરનથી હા અને 4 કિલોમીટર જેવું થાય. ભાવનગર થાય હવા કિલોમીટર ભાવનગર તો ઘણું આઘું થાય કારણ કે ક્યાં ગારિયાધર પછી ક્યાં પાલીતાણા નગર અમારે આમ જો તો વાટોળેથી ઢસા ઈ બધું ભાવનગર છે ઈ બધું નજીક થાય સિમરેન તો પણ માહિતી ઈ કે ઢસા ભાવનગરમાં આવે. હા છે કારણ કે મામાના ઘરે થતા ને ત્યાં વહેલા પોગી જતા બોડિયા પોગતા વાર લાગતી એટલે હું વિચારું કે મેં કીધું પેલા ગારિયાધર આવે પછી અમરેલી આવે તો ભાવનગર આવે પછી અમરેલી આવે તો ભેગું કેમ છું મેં કીધું હા પછી સિમરણ આવે આમથી આવી બહુ કરા ઓલા જેવો કે મેન દરવાજેથી નો આવ્યો પાછલા દરવાજેથી કરી ગયો. બરોબર એને કે તું આવ્યો ક્યાં દરવાજો બંધ હતો તો કીધું પાછલા દરવાજેથી આવ્યો. કાંઈ નહીં તમે કયા જિલ્લાના છો તમારો તાલુકો કયો છે કોમેન્ટ કરી દેજો એટલે અમને ખબર પડે કયા કયા જિલ્લામાંથી વિડીયો જોવાઈ રહ્યો છે એમ જિલ્લો અને પહેલેથી ઈ જ હતું ને ઈ હા કે પછી છે. બદલો કે નહીં આ તો જો રોનકના દાખલામાં બદલવો પડ્યો પેલા ભાવનગર ને પછી તો ના, બદલ્યો નથી, ઈ બદલવાનો નહોતો નવો બદલ્યો. બીજો દાખલો જ કાઢ્યો છે એમાં એવું હતું કે પેલો જૂનો દાખલો કઢવેલો હતો ને એમાં ભાવનગર જ હતું હા તો સ્કૂલમાં દીધો હોય ઓલે ભૂલકા સાગરમાં સાગરના નાકે ભૂલકા સાગર હતી ત્યાં 2006 ના પાણીમાં ક્યારે 2006 નહીં પાણી એવું થઈ ગયું 98 માં પાણી આવ્યું તે સ્કૂલ ડૂબી ગઈ હતી તેમાં મારો દાખલો ધોઈ નાખ્યો સ્કૂલ છે તો પછી સ્કૂલ વાળા મને કીધું નવો દાખલો દેવામાં કઢાવાય પછી એને કઈ આશા આશા કાગળિયા એવા દીધા અને હું પછી આમ છે ના ના આશા કાંઈ નહીં લેળાઈ ગયા તા ને હાલો પણ કાગળ આપ્યા હાલો પછી એવું કઈ નતું ઓલો દાખલો કઢાવવા જોતી કે તમે સ્કૂલનું લખાણ આપો એમ એટલે સ્કૂલ વાળાએ એના લેટર પેડ પર લખાણ કરી દીધું કે ભાઈ જે પાણી આવ્યું હતું ને એમાં બધું નાશ પામ્યું છે એટલે નવો દાખલો કાઢજો એમ છે એ કાગળ દેહમાં મોકલ્યો ને એટલે બાપાને મોકલ્યો એટલે બાપા ત્યાંથી કઢાઈ આવ્યા એટલે અમરેલી નવો જિલ્લો દાખલો આવ્યો ને એટલે એ અમરેલીનો આવ્યો બરોબર અસલ સરસ સલમ માંડળી એટલે માંડળી દાખલો નો નીકળે ન્યાય નીકળે ને ન્યાય નીકળે જ ને તો એવું છે ચાલો